હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ઉત્પાદન ઉદ્યોગો. મિત્રો, તમે વિચાર્યું છે ક્યારે કે આપણે જે કંઈ ચીજવસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે તમે છે સવારની દિનચર્યા ચાલુ કરો ત્યારથી રાત્રે સૂવો ત્યાં સુધીમાં અનેક માનવસર્જિત ચીજવસ્તુઓનો ઉપયોગ છે તે આપણે કરીએ છીએ. જેમ કે તમે કપડાં પહેરો છો, પેનનો ઉપયોગ કરતા હોય, મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો કે કોઈ પણ ચીજ વસ્તુ લઈ લો, બરાબર છે. તો આ દરેક ચીજ વસ્તુઓનું નિર્માણ ક્યાં થાય છે, કેવી રીતે આ ચીજ વસ્તુઓ બને છે. દાખલા તરીકે આપણે કપડાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો કપડાં ક્યાં બને છે? તમારા મનમાં પહેલો વિચાર આવશે કે દરજી આપણને સીવી દે છે, બરાબર છે. દરજી છે તે કપડાં તો સીવી દે છે, પરંતુ તેના માટેનું કાપડ ક્યાંથી મેળવે છે? તો કાપડ છે તે ક્યાંથી મળશે? ઉદ્યોગોમાંથી. તેવી જ રીતે કોઈ પણ ચીજવસ્તુનું નિર્માણ કરવા માટે ઉદ્યોગો છે તે ખૂબ જ જરૂરી છે, અને ઉદ્યોગો દ્વારા દરેક ચીજવસ્તુઓનું નિર્માણ છે તે કરવામાં આવે છે અને મનુષ્ય તે વસ્તુનો ઉપયોગ કરે છે. કુદરતમાંથી આપણને જે ચીજવસ્તુઓ મળે છે તેનું આપણી જરૂરિયાત પ્રમાણે જ્યાં રૂપાંતર કરવામાં આવે છે તે ઉદ્યોગ છે. તેના આધારે જ દેશનું આખું અર્થતંત્ર છે તે ચાલતું હોય છે. આ પાઠમાં આપણે ઉદ્યોગો વિશે જ ચર્ચા છે તે કરવાના છીએ. તો આ પાઠની અંદર આપણે ભણવાના મુદ્દાઓ છે તેમાં ઉદ્યોગોનું મહત્ત્વ, ઉદ્યોગોનું વર્ગીકરણ, કૃષિ આધારિત ઉદ્યોગો, ખનિજ આધારિત ઉદ્યોગો, પરિવહન ઉપકરણ ઉદ્યોગો, ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો. ઉદ્યોગોનું સૌથી પહેલાં તો આપણે મહત્ત્વ જોવાનું છે, બરાબર છે. કે ઉદ્યોગો આપણા જીવનમાં શું મહત્ત્વ ધરાવે છે? ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે ખેત પેદાશો જે પ્રાપ્ત થાય છે, કપાસમાંથી કાપડ ઉદ્યોગ, તો કાપડ ઉદ્યોગ છે એ શેના ઉપર આધાર રાખે છે? ખેતી ઉપર આધાર રાખે છે. ખનિજ આધારિત ઉદ્યોગો, તો ખનિજો વિશે આપણે ભણી ગયા છીએ. દાખલા તરીકે એલ્યુમિનિયમ ઉત્પાદન ઉદ્યોગ છે તે આપણે એલ્યુમિનિયમની કોઈ પણ ટૂલ્સ બનાવવા છે, કોઈ પણ વસ્તુ બનાવી છે, બરાબર છે. તો એ ઉદ્યોગ છે એ શેના ઉપર આધાર રાખશે? તો કે ખનિજ, કારણ કે બોક્સાઇટમાંથી પ્રાપ્ત થશે, તો એ ખનિજ આધારિત ઉદ્યોગ થયા. પરિવહન ઉપકરણ ઉદ્યોગ, પરિવહન એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે જવું. હવે તેના માટે આપણે જે કોઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, સાયકલથી માંડીને એરોપ્લેન સુધી, તે બધા ઉપર આધારિત. દાખલા તરીકે બસો, રિક્ષા, રેલ, એરોપ્લેન, હેલિકોપ્ટર, આ બધું જ છે તે પરિવહન ઉપકરણ ઉદ્યોગ ગણી શકાય. અને ઔદ્યોગિક પ્રદૂષણ, ઉદ્યોગોના કારણે પ્રદૂષણ પણ ફેલાય છે. ઉદ્યોગોનો વધારે પડતો ફેલાવો થાય છે, તેનો કચરો છે તે સીધો ફેંકવામાં આવતો હોય તો તેના લીધે પ્રદૂષણ ફેલાય છે. આ અટકાવવાના ઉપાયો છે તે બધું જ આ પાઠની અંદર આપણે જોવાના છીએ. તો પાઠ શરૂ કરીએ. પ્રસ્તાવના છે. ઉદ્યોગોના મહત્ત્વ પર ટૂંક નોંધ લખો, તેવો પ્રશ્ન પૂછાઈ શકે, પરંતુ પહેલાં આપણે પ્રસ્તાવના છે તે જોઈ લઈએ. તો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ઉદ્યોગ એટલે શું? તો કે મનુષ્યના દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે કે કુદરતી વસ્તુઓ જે આપણને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, દાખલા તરીકે કપાસ છે એ કુદરતમાંથી પ્રાપ્ત થાય તો તેનો આપણે સીધો ઉપયોગ કરશું નહીં. તેમાંથી કાપડ બનાવવામાં આવે છે અને પછી કાપડ આપણા ઉપયોગમાં આવી શકે છે. તો તેને મનુષ્યની જરૂરિયાત પ્રમાણે છે તેનું રૂપાંતરણ કરવામાં આવે છે, એટલે કે ફેરફાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. આપણે ભણી ગયા છીએ કે ત્યાંથી મણકા બનાવવાની ફેક્ટરી, સુતરાઉ કાપડ છે તે ત્યાંનું ઇજિપ્ત સુધી છે છેક જતું હતું, કારણ કે ઇજિપ્તમાંથી ભારતીય સુતરાઉ કાપડનું નમૂનાઓ છે તે પ્રાપ્ત થઈ આવ્યા છે. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી ત્યારથી લઈને ભારતમાં ઉદ્યોગો છે તે સ્થપાયેલા છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં
આવતા હતા, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળા દરમિયાન ભારતમાં છે તે સુતરાઉ કાપડ તો છે ત્યારથી આર્યોના સમયગાળાથી ભારતમાં છે તે બનાવવામાં આવે છે. ત્યાર પછી તે લોકો છે તે માટીના વાસણો બનાવતા હતા, કાંસાની જુદી જુદી ચીજ વસ્તુઓ છે તે બનાવતા હતા. કાંસ્ય યુગ દરમિયાન કાંસાની ધાતુનો છે તેઓ ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત મણકા એટલે કે મોતી બનાવવાની ફેક્ટરી છે તે પણ પ્રાપ્ત થઈ આવી છે. એટલે ઉદ્યોગો છે તે સમયગાળાથી સ્થપાયેલા છે. 18મી સદી સુધીમાં ભારત વહાણો બનાવવાના ઉદ્યોગમાં હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતું. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ હતી. તમે હિસ્ટ્રીની અંદર ભણી ગયા છો કે ભારત છે તે ગૃહ ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગમાં ખૂબ જ આગળ પડતું સ્થાન છે તે ધરાવતો હતો. ભારતમાંથી જુદી જુદી ચીજ વસ્તુઓ છે જેમાં ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો, આભૂષણો એટલે કે ઘરેણાં જે બનાવવામાં આવતા હતા, આ દરેક ચીજ વસ્તુઓની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા અને ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ ભાંગી પડે તેવી નીતિ અપનાવતા. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કમનસીબે કારીગરો બેકાર બન્યા. કે યુરોપના દેશો, જ્યારે અંગ્રેજોનું શાસન ભારતમાં આવ્યું તો તમે 9મા ધોરણમાં છે તે ભણી ગયા કે ભારતમાંથી કાચો માલ એટલે કે કપાસ ને એ બધું છે ભારતમાંથી સસ્તી કિંમતે લઈ જતા અને ત્યાંથી તૈયાર થયેલો માલ છે તે ખૂબ જ ઊંચી કિંમતે ભારત દેશની અંદર વહેંચવામાં આવતો હતો. અને આ રીતે કરીને તે લોકોએ ભારતના કારીગરો છે, હસ્તકલાના કારીગરો, તે લોકોને બેકાર કરી નાખ્યા હતા અને એના લીધે ભારત છે તે પાયમાલ પણ થયો હતો. પરંતુ ઉદ્યોગો છે તે આઝાદી પછી ઉદ્યોગોનું મહત્ત્વ વળી પાછું વધ્યું અને આપણા દેશના ઉદ્યોગો છે તે દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દેશમાં, દરેક દેશની અંદર ઉદ્યોગોનું મહત્ત્વ એટલું જ રહેલું હોય છે. તો આપણે જોઈએ ઉદ્યોગોનું મહત્ત્વ. ટૂંકનોંધ સ્વરૂપે તમને પૂછાઈ શકે. આ પાઠમાંથી બોર્ડમાં 3 માર્કના પ્રશ્નો છે તે પૂછાય, એટલે કે 3 માર્કનું વેઇટેજ છે તે આપવામાં આવેલું છે. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. બરાબર છે કે દરેક દેશનું અસ્તિત્વ, કલ્પના કરો કે દેશની અંદર ઉદ્યોગ જ ન હોય તો દેશનું અસ્તિત્વ હવે ટકી શકે નહીં. કારણ કે આપણે દરેક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે બધી જ ઉદ્યોગો આધારિત છે. ખેતી કરવા માટે પણ યંત્રો જે તૈયાર કરવામાં આવે છે એ પણ ક્યાં થાય છે? ઉદ્યોગોમાં. બરાબર છે. એટલે દરેક ચીજ વસ્તુઓ છે તે ઉદ્યોગો પર આધાર રાખે છે. એટલે દેશના આર્થિક વિકાસ છે અથવા તો દેશનું અસ્તિત્વ છે કે તેનો વિકાસ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. દેશની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધાર રાખે છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી. આર્થિક વિકાસ એટલે કે પૈસાની દ્રષ્ટિએ રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો તેના માટે ઔદ્યોગિક વિકાસ કરવો જ પડે છે. ઔદ્યોગિક વિકાસ વગર આર્થિક વિકાસ અસંભવ છે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત રહી છે. બરાબર છે કે જે દેશો ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા છે, બરાબર છે કે જે દેશોની અંદર ઉદ્યોગોનો વિકાસ વ્યાપક પ્રમાણમાં થયેલો છે તે દેશોની અર્થવ્યવસ્થા છે તે ખૂબ જ મજબૂત છે. તે દેશોની અંદર મૂડીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. દાખલા તરીકે યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. કે આ બધા જ દેશો છે તે ઉદ્યોગોનો વિકાસ કરીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. એટલે આ દરેક દેશોની અંદર ઉદ્યોગોનો વિકાસ વ્યાપક પ્રમાણમાં થયો છે. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે દેશ કુદરતી સંસાધનોના ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી
અને તે લોકોએ કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી અને વિદેશમાંથી ખરીદવી પડે છે. બરાબર કે જે દેશોનો ઉદ્યોગો, જે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ થયો નથી, દાખલા તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગ છે, ભારતમાં તેનો વિકાસ ન થયો હોય તો શું કરવું પડે? તો ભારતમાં લોખંડ પોલાદ જે કાચા સ્વરૂપે પ્રાપ્ત થાય છે, એ તો બધા દેશમાંથી પ્રાપ્ત થાય છે, તો એ લોખંડ, કાચું લોખંડ પોલાદ વિદેશમાં મોકલવું પડે કે જ્યાં તેનો ઉદ્યોગ આવેલો છે. હવે ત્યાં કાચું મોકલવામાં આવે એટલે એ શું કરે, તે ઓછી કિંમતે ખરીદે ને પછી તૈયાર થયેલું લોખંડ છે તે આપણને શું કરે, ઊંચી કિંમતે વેચે. એટલે કુદરતી સંસાધનો જે પ્રાપ્ત થતા હોય દેશમાંથી તે ઓછા મૂલ્યે વેચીને તેમજ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશમાંથી ખરીદવી પડે છે. એટલે કે સસ્તી કિંમતે વેચેલી વસ્તુઓ છે તે તૈયાર કરીને જ્યારે ઉદ્યોગોમાંથી પાછી આપણા દેશમાં આવે છે ત્યારે તેને મોંઘી કિંમતે ખરીદવી પડે છે. એટલે દરેક રાષ્ટ્રે પોતાના દેશની અંદર જ ઉદ્યોગોનો વિકાસ છે તે કરવો જોઈએ, જેથી કરીને વિદેશની અંદર આપણું નાણું છે તે ન જાય અને આપણને જરૂરી ચીજવસ્તુઓ છે તે આપણા જ દેશમાંથી ઉપલબ્ધ થાય. પરિણામે તેઓ આર્થિક વિકાસ સાધી શકતા નથી અને તેમનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે. કે કુદરતી સંસાધનો તો ઘણા છે દેશની અંદર, તે પ્રાપ્ત થતા હોય તેને વિદેશમાં મોકલી દેવામાં આવે અને ત્યાંથી તૈયાર વસ્તુઓ લાવવામાં આવે તો શું થાય, દેશનો ઔદ્યોગિક વિકાસ થઈ શકતો નથી અને આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે. એટલે કે આર્થિક વિકાસ ઓછો થાય છે. દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. એટલે દેશની અંદર બને ત્યાં સુધી વધારે પ્રમાણમાં ઉદ્યોગો છે તે સ્થાપવા જોઈએ, જેથી કરીને લોકોનું જીવન ધોરણ છે તે ઊંચું આવે અને લોકો છે તે રોજગારી મેળવી શકે. ઉદ્યોગો રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ સુધરે છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન વધે છે. તે સાથે તેનાથી ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ શક્તિમાં પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. કે ઉદ્યોગોનો વિકાસ છે તે થાય તો તેનાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ પણ થાય છે, કારણ કે ઉદ્યોગો દ્વારા દેશના લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. રોજગારી મળે સાથે જ ઉદ્યોગોની અંદર અનુભવ છે એ મેળવે એટલે એને ટેકનોલોજીનું જ્ઞાન છે તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તે ટેકનોલોજીથી પરિચિત થાય છે કે આવી આવી ટેકનોલોજીનો વિકાસ છે તે દેશની અંદર થઈ ગયો છે અને તેનાથી તેને આવક પ્રાપ્ત થાય છે અને સાથે સાથે જ તેનો માનસિક વિકાસ પણ થતો હોય છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન એટલે કે ટેકનોલોજીનું જ્ઞાન વધે છે. તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ શક્તિ પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્ત્વ દર્શાવે છે. કે ઉત્પાદનનો ફાળો છે તે 29% જેટલો છે, જે દર્શાવે છે કે ઉદ્યોગો છે તે કેટલા મહત્ત્વના રહેલા છે. સાથે જ આપણે છે તે કેટલીક આંકડાકીય માહિતી છે તે જોઈ લઈએ તો ભારતમાં બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી હતી. પરાધીનતા અને દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિઓ ઉદ્યોગોની સ્થાપના ખાસ થઈ શકી ન થઈ શકી. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ, ચારકોલ એટલે કે કોલસા આધારિત પ્રથમ લોહ ગાળણ એટલે કે લોખંડ ગાળવાનું ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, પણ તે નિષ્ફળ ગયું. સૌ પ્રથમ 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ અને તે પછી 1855માં કોલકાતા નજીક રિશરામાં શણનું કારખાનું સ્થાપ્યું. ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવામાં આવ્યું અને કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું. જે સમય જતાં 1881માં પુનઃ શરૂ થયું એટલે કે ફરીવાર શરૂ કરવામાં આવ્યું અને 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવામાં આવી. ઔદ્યોગિક વિકાસની નવી દિશા પ્રાપ્ત થઈ ગઈ. ટાટા લોખંડ પોલાદની નવી કંપની છે તે સ્થાપવામાં આવી અને જેના લીધે ઔદ્યોગિક વિકાસની નવી દિશા છે તે પ્રાપ્ત થઈ. ઉદ્યોગોનું વર્ગીકરણ.
આપણે જેમ સંસાધનોનું વર્ગીકરણ જોયું હતું તેવી જ રીતે ઉદ્યોગોનું પણ વર્ગીકરણ છે તે કરવામાં આવેલું હોય છે. એટલે જુદા જુદા વિભાગમાં ઉદ્યોગોને વહેંચવામાં આવેલા હોય છે. ઉદ્યોગોને શ્રમિકોની સંખ્યા એટલે કે માનવ શ્રમ, કેટલા મજૂરો તેમાં કામ કરે છે તેના આધારે, માલિકીનું ધોરણ, કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથમાં વહેંચવામાં આવે છે. જેમાં સૌથી પહેલું છે શ્રમિકોની સંખ્યાના આધારે. શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોને બે જૂથ બનાવી શકાય: મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા મોટી એટલે કે વધુ રોજગારી મળે છે તે મોટા પાયા પરના ઉદ્યોગો, દાખલા તરીકે સુતરાઉ કાપડનો ઉદ્યોગ કે તેની અંદર છે તે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમિકોને રાખવામાં આવેલા હોય છે, બરાબર છે. અને તેના આધારે ઉદ્યોગોને છે તે વધારે લોકોને રોજગારી છે તે પૂરી પાડી શકાય છે અને ઉત્પાદન પણ વધારે મેળવી શકાય છે. વધુ શ્રમિકો કામ કરતા હોય છે એટલા માટે તેને મોટા પાયા પરના ઉદ્યોગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે ઉદ્યોગોમાં નાનો ઉદ્યોગપતિ ઓછા કામદારોને રોકીને ઉત્પાદન કરતો હોય તે ઉદ્યોગ નાના પાયા પરનો ઉદ્યોગ ગણાય છે. દાખલા તરીકે ખાંડસરી, કે જે ઉદ્યોગોમાં ઓછા એટલે કે ઓછા કારીગરો કામ કરતા હોય અને નાના પાયા પરનો ઉદ્યોગ સ્થાપવામાં આવેલો હોય તો તેને છે તે ખાંડસરીનો ઉદ્યોગ એટલે કે નાનો ઉદ્યોગ છે તે ગણવામાં આવે છે. ઓછા લોકો તેમાં કામ કરતા હોય છે, 20-25 જણા, 15-20 જણા, તેવી રીતે નાના પાયા પર ઉદ્યોગ છે તે સ્થાપવામાં આવતો હોય અને ઓછા લોકોને રોજગારી મળતી હોય તે ખાંડસરીનો ઉદ્યોગ છે તો તેમાં તેનો સમાવેશ છે તે કરી શકાય. શેરડીમાંથી ખાંડસરી છે, ખાંડ જેવો જ તે પદાર્થ છે મિત્રો, પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય છે એટલે ચોક્કસ ચોરસ ટુકડાવાળી ખાંડ બની શકતી નથી અને થોડોક પાવડર, થોડાક ટુકડા એ પ્રકારની ખાંડ છે તે તૈયાર થતી હોય છે, નીચી ગુણવત્તાવાળી. આ ઉદ્યોગને ખાંડસરી ઉદ્યોગ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે માલિકીના આધારે. માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર અને સંયુક્ત અને સહકારી જૂથોમાં વહેંચી શકાય છે. 4 પ્રકાર છે માલિકીના આધારે. ખાનગી એટલે વ્યક્તિગત માલિકીનો ઉદ્યોગ, જે તમારી કે મારી પોતાની વ્યક્તિગત માલિકીનો ઉદ્યોગ હોય. તમારા ફાધર દ્વારા, તમારા પપ્પા દ્વારા કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે અને તેના માલિક તે પોતે જ હોય તો તે છે તેને ખાનગી ઉદ્યોગ છે તે કહેવામાં આવે છે. જાહેર ઉદ્યોગ, જાહેર ઉદ્યોગ એટલે શું? તો સરકારની માલિકીનો જે ઉદ્યોગ છે તેને જાહેર ઉદ્યોગ છે તે કહેવામાં આવે છે. સંયુક્ત એટલે કે ખાનગી અને સહકારી બંનેની ભેગી માલિકી હોય તે સંયુક્ત સાહસ ગણી શકાય. અને સહકારી, સરકારે આર્થિક મદદ પૂરી પાડેલી હોય અને તેના દ્વારા જે ઉદ્યોગો સ્થાપવામાં આવે તેને સહકારી ઉદ્યોગો જૂથોમાં વહેંચી શકાય. આપણે 1 by 1 જોઈએ તો અંબાણી, ટાટા બિરલા, બજાજ વગેરે જૂથોમાં કંપનીઓના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે, બરાબર છે. કારણ કે અંબાણી, બરાબર, તો અંબાણી છે તેમાં મુકેશ અંબાણી છે તેના માલિક છે, બરાબર છે. તો એ પોતાનો વ્યક્તિગત માલિકીનો ઉદ્યોગ થયો. ટાટા, બિરલા, બજાજ આ દરેક ફેમિલી વાઇઝ પોતે વ્યક્તિગત માલિકીના, ખાનગી માલિકી પોતે જ એની માલિકી ધરાવે છે. તે અંગેના નિર્ણયો લેવાની સત્તા તે લોકોની પોતાની પાસે છે, સ્વતંત્ર સત્તા તેઓ ધરાવે છે. તો અંબાણી, ટાટા, બિરલા, બજાજ આ બધા છે તે ઉદ્યોગો કેવા છે? ખાનગી માલિકીના ઉદ્યોગો છે તેને ગણી શકાય છે. હવે જોઈએ જાહેર. તો ભિલાઈનો પોલાદ ઉદ્યોગ હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ જાહેર ક્ષેત્રનો છે, જેની માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે. માલિકી અને વ્યવસ્થાપન બંને સરકાર પાસે હોય. એટલે કે જે ઉદ્યોગોની માલિકી ભિલાઈનો લોખંડ પોલાદ ઉદ્યોગ છે અને ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, એટલે કે જો આ લિમિટેડ છે, પ્રાઇવેટ લિમિટેડ હોય ને તો પર્સનલ માલિકીનો ગણાય, પરંતુ અહીં લિમિટેડ છે એટલે કે સરકારની માલિકી તેના પૂરતી સીમિત છે. તે ઉદ્યોગોમાં સરકાર એક જ માલિક ગણી શકાય છે અને તે પ્રકારનો ઉદ્યોગ છે તેને ગણી શકાય છે. તો અંબાણી, ટાટા બિરલા,
વગેરે જૂથો ખાનગી માલિકીના હતા. આ ઉદ્યોગ છે તે સરકાર વ્યક્તિગત એકલી માલિકી સરકારની જ હોય છે, એટલા માટે તેને લિમિટેડ એટલે કે સરકારી માલિકીના ઉદ્યોગો ગણી શકાય છે. સંયુક્ત સાહસ એટલે કે જે ઉદ્યોગોની અંદર સરકાર અને વ્યક્તિગત, સરકાર છે તે ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે અને વ્યક્તિગત માલિકી છે તેને તે ઉદ્યોગોનું સંચાલન સોંપવામાં આવતું હોય, તો તે પ્રકારના ઉદ્યોગો છે તેને સંયુક્ત માલિકી છે તે ગણવામાં આવે છે. જેમ કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રનું સંયુક્ત સાહસ છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, ઓઇલ OIL, બરાબર છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ તે જાહેર અને સરકાર અને ખાનગી બંનેનું સંયુક્ત સાહસ છે. અને કેટલીક ખાંડની મિલો અને દૂધ ઉત્પાદન ડેરી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવતી હોય છે. એટલે સરકાર છે તેમાં સપોર્ટ કરતી હોય છે, તેના દ્વારા છે તે સંયુક્ત રીતે છે ચલાવવામાં આવતી હોય છે. પરંતુ સરકાર છે તેના મેનેજમેન્ટમાં કે એમાં ક્યાંય હસ્તક્ષેપ છે તે કરતી નથી. તે અંગેના નિયમો બનાવવામાં એમાં છે સરકાર હસ્તક્ષેપ કરતી ન હોય, માત્ર સહકારી ધોરણે છે તે ચલાવવામાં આવતી હોય છે. દૂધની ડેરીઓ ઘણી હોય છે, સહકારી મંડળી તમે ઘણી જગ્યાએ વાંચેલું હશે, બરાબર છે. સહકારી દૂધ મંડળીને એવું બધું. પછી ખાંડની મિલો છે કેટલીક હોય છે, ગોળની મિલો હોય છે, આ બધું છે તે સહકારી ધોરણે છે તે ચલાવવામાં આવતું હોય છે. તો તે પ્રકારના ઉદ્યોગો છે તેને સહકારી ઉદ્યોગો કહેવામાં આવે છે. ત્યાર પછી ઉદ્યોગોનું વર્ગીકરણ છે તેમાં છે કૃષિ આધારિત ઉદ્યોગો, જેની અંદર સમાવેશ થાય છે સુતરાઉ કાપડ. કારણ કે સુતરાઉ કાપડ છે તે કેમાંથી બને છે? કુદરતી રેસામાંથી એટલે કે કપાસમાંથી છે તે બનાવવામાં આવતા હોય છે. શણનું કાપડ, શણ છે તે પણ કુદરતી રીતે બને છે. ને રેશમી કાપડ, ઊની કાપડ, આ બધા છે તે કૃષિ આધારિત ઉદ્યોગો છે તે ગણી શકાય છે. ખાંડ ઉદ્યોગ, કૃત્રિમ કાપડ, કાગળ ઉદ્યોગ, આ બધા છે તે સહકારી ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો ગણી શકાય છે. જેમાં ત્યાર પછી છે કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ. કાચા માલના સ્ત્રોતના આધારે કૃષિ આધારિત અને ખનિજ આધારિત એમ બે જૂથોમાં વહેંચી શકાય છે. કૃષિ આધારિત એટલે જેનો કાચો માલ છે તે ખેતીમાંથી પ્રાપ્ત થતો હોય તે ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગો, અને ખનિજ આધારિત એટલે જેનો કાચો માલ ખનિજમાંથી પ્રાપ્ત થતો હોય તે. આપણે બંને ભણવાના છીએ અહીંયા. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ ઉદ્યોગ, તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત છે. કારણ કે આ બધા માટે કાચો માલ ક્યાંથી પ્રાપ્ત થશે? ખેતીમાંથી પ્રાપ્ત થશે. એટલા માટે જ્યારે લોખંડ, પોલાદ, સિમેન્ટ, કાચા માલ કાચ વગેરે બનાવવા માટે એલ્યુમિનિયમ, તાંબુ, રાસાયણિક ખાતર, રસાયણ, પરિવહન ઉપકરણ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગો ગણી શકાય. કારણ કે તે માટેનો કાચો માલ છે તે શું છે? તો કે ખનિજો છે. ખનિજો જેટલા પ્રમાણમાં વધારે પ્રાપ્ત થશે તે પ્રમાણે તે ઉદ્યોગોમાંથી કાચો માલ પ્રાપ્ત થશે. તો સૌથી પહેલો ઉદ્યોગ છે તે આપણે શરૂ કરીએ કૃષિ આધારિત ઉદ્યોગો, જેમાં સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગો છે. જેમાં સૌથી પહેલો ઉદ્યોગ છે ભારતમાં સુતરાઉ કાપડના ઉદ્યોગ વિશે નોંધ લખો. એવો તમને પ્રશ્ન પૂછાય. સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે તે પ્રાચીન સમયથી ભારતમાં સ્થપાયેલો છે. આ ઉદ્યોગોનું મહત્વ વિશેષ પ્રમાણમાં છે તે રહેલું છે. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગોનું પ્રમુખ સ્થાન છે, એટલે કે મુખ્ય આગળ પડતું સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. સૌથી વધુ લોકોને એટલે કે ઘણી ખરી રોજગારી છે તે એના દ્વારા પ્રાપ્ત થાય છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. દેશમાં 3.5 કરોડ લોકોને સુતરાઉ કાપડ દ્વારા છે તે રોજગારી પ્રાપ્ત થાય છે. અને ચીન પછી સૌથી વધારે ચીન સુતરાઉ કાપડનું ઉત્પાદન કરે છે, અને ત્યાર પછી
તેની નિકાસ કરવામાં એટલે કે તૈયાર થયેલું કાપડ છે તે વિદેશમાં મોકલવામાં ભારત છે તે બીજા સ્થાને આવે છે. સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન અને નિકાસ ચીન દ્વારા છે તે કરવામાં આવે. ભારતમાં સુતરાઉ સૌ પ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ છે તે અને કેલિકો મિલ સ્થપાઈ. અમદાવાદમાં 2 મિલ છે તે સ્થપાઈ હતી અને સૌથી પહેલી મિલ છે તે મુંબઈ ખાતે છે તે સુતરાઉ કાપડની મિલ સ્થાપવામાં આવી હતી. શરૂઆતમાં મોટાભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી. આમ તો જો કે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને ભેગા હતા એટલે શરૂઆતમાં મોટાભાગની મિલો છે તે બંને રાષ્ટ્રોમાં સ્થપાઈ હતી, રાજ્યોની અંદર સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કૃષિ આધારિત પેદાશો જે પ્રાપ્ત થાય છે તે પેદાશોમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન છે તે પ્રાપ્ત થાય છે. વળી અહીં મજૂરો, કારીગરો અને વિદ્યુત બેંક નિકાસ માટે બંદર અને ભેજવાળી આબોહવા અને પરિવહનની સગવડો ઉપલબ્ધ હતી. શું કામ અહીંયા જ વધારે મિલ સ્થપાઈ તેવા પ્રશ્ન તમને પૂછાઈ શકે કે સુતરાઉ કાપડની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધારે સ્થપાઈ હતી. વિધાન સમજાવો. તો તેની પાછળનું કારણ છે આ પ્રદેશોમાં કપાસનું મોટું બજાર, વિશાળ બજાર મળી આવતું હતું. બીજું, અહીં મજૂરો પણ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થતા હતા. કારીગરો છે તે સુતરાઉ કાપડ બનાવી શકે તેવા પુષ્કળ હતા. વિદ્યુત ઇલેક્ટ્રિસિટીની સુવિધા સારી હતી. બેંકની સુવિધા, નિકાસ એટલે કે બંદરો નિકાસ માટે બંદરો હતા કે ત્યાંથી આ કાપડ તૈયાર થયેલું કાપડ છે તે વિદેશમાં મોકલી શકાય. ભેજવાળી આબોહવા, કારણ કે કાપડ ઉદ્યોગ, સુતરાઉ કાપડના ઉદ્યોગ માટે જો સૂકી આબોહવા હોય તો સુતરાઉ કાપડ છે તે વ્યવસ્થિત રીતે બની શકે નહીં, એટલા માટે તેને ભેજવાળી આબોહવાની જરૂર પડે છે. આ ભેજવાળી આબોહવા છે તે અહીં ઉપલબ્ધ છે કારણ કે દરિયા કિનારો પ્રાપ્ત થાય છે. અને પરિવહનની સારી સગવડતાઓ. પછીથી ઉદ્યોગોના વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો લગભગ 100 શહેરોમાં આવેલી છે, એટલે કે ભારતના ઘણા ખરા શહેરોની અંદર આવેલી છે. આજે દેશના મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. તેથી તે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે. બરાબર છે કે મહારાષ્ટ્રમાં છે તે સૌથી વધારે કોટનની મિલો, સુતરાઉ કાપડની મિલો છે ત્યાં સૌથી વધારે આવેલી છે અને એટલા માટે જ તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે. ભારત નહીં પરંતુ વિશ્વ મહાનગર કોટનોપોલિસ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર, નાગપુર, ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા, તમિલનાડુમાં કોઈમ્બતુર, ચેન્નઈ અને મદુરાઈ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર, ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગ્રા, ઇટાવા, લખનઉ અને મોદીનગર, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગોના મહત્ત્વના કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગ આજે ઊંચી જાતના કપાસની અછત, જૂના યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાની કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. કે કઈ સમસ્યાને લીધે હવે આ ઉદ્યોગ પાછળ પડી ગયો છે? સુતરાઉ કાપડ ઉદ્યોગ છે તે કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેવા પ્રકારનો પ્રશ્ન તમને પૂછાય કે સુતરાઉ કાપડના ઉદ્યોગો માટે કઈ કઈ સમસ્યાઓ ઊભી થયેલી છે. તો આ ઉદ્યોગ છે તે ઊંચી જાતના કપાસની અછત, કે ઊંચા પ્રકારનું કપાસ જે પ્રાપ્ત થવું જોઈએ તે હવે એટલા બધા પ્રમાણમાં પ્રાપ્ત થતું નથી. ઉદ્યોગોની અંદર જે યંત્રો ઉપયોગમાં લેવામાં આવે છે તે જૂના યંત્રોનો જ ઉપયોગ થાય છે હજી,
આધુનિક ટેકનોલોજી હોવા છતાં જૂના યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ પુરવઠો, હવે વીજળી જ ન હોય, યંત્રો છે એ બધા વીજળી દ્વારા ચાલતા હોય, વીજળીનો પુરવઠો છે તે અનિયમિત છે, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓ. કારણ કે કૃત્રિમ રેસા અત્યારે આપણને બધાને જ છે તે ઇમ્પોર્ટેડ કાપડ વધારે ગમે છે, જે કૃત્રિમ રેસાથી બનેલું છે. સુતરાઉ કાપડ ઓછું ગમે છે. વિશ્વના બજારોમાંથી ભારત દેશની અંદર આ બધું કાપડ છે તે આવે છે, તેની સાથે સુતરાઉ કાપડને સ્પર્ધા કરવી પડે છે. તો તેના આવી અનેક સમસ્યાઓનો સામનો છે તે કરી રહ્યું છે. ભારત અનેક દેશોના સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે, એટલે કે ભારતમાંથી વિદેશમાં મોકલે છે. રશિયા, યુકે, યુએસએ, સુદાન, નેપાલ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. કે સુતરાઉ કાપડની નિકાસમાં ભારતમાં ચીન પછી ભારત છે તે બીજા સ્થાને છે. આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર શણ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ, ઊની કાપડ, કૃત્રિમ કાપડ અને ખાંડ ઉદ્યોગ વિશેની ચર્ચા કરીશું. આજના લેક્ચરનું હોમવર્ક છે તેની અંદર તમારે ઉદ્યોગોનું મહત્વ સમજાવવાનું છે. બીજો પ્રશ્ન છે ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો, અને ત્રીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો સુતરાઉ કાપડ. બરાબર છે? એટલે કે આજે આપણે 3 મુદ્દાઓ છે ભણ્યા: ઉદ્યોગોનું મહત્વ, ઉદ્યોગોનું વર્ગીકરણ અને સુતરાઉ કાપડના ઉદ્યોગ વિશેની નોંધ છે તે તમારે તૈયાર કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.